back. Welcome back to my channel. Welcome to my channel. આજે અમે લોકો શંકર ભગવાનના મંદિરે આવ્યા છે. મારા ફિયાના ઘરેથી 5 જ મિનિટનું ડિસ્ટન્સ છે, તો અમે લોકો ત્યાં આવ્યા છે. ત્યાં કેટલા બધા ભગવાન હતા. સરસના શંકર ભગવાન હતા, હનુમાન બાપા હતા, શીતળા માતા હતા, મહાકાલ હતા. તો પહેલાં બધાય ભગવાનના દર્શન કરી અને પછી અમે કામ ચાલુ કર્યું, કેમ કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. એટલે ફિયા તરફથી આરતી, દીપમાળા એ બધું મારા ફિયાના તરફથી હતું. એટલે અમે વહેલા પહોંચી અને આ બધી તૈયારી કરવા માંડ્યા. એટલે પહેલાં દિવેલિયા, કોડિયા એ બધું ધોયું, સરસનું સાફ કરી લૂછી અને ગોઠવા. ત્યારબાદ તેમાં અમે વાઈટો બધી ગોઠવી અને ત્યારબાદ તેમાં ઘી પૂરી અને તૈયારી ચાલુ કરી. વાઈટો તો 2-3 દિવસ પહેલાંથી જ કરવાની ચાલુ કરી દીધી હતી, કેમ કે 108 તો દીપમાળામાં જ જોઈએ. એટલે અમે 120 વાઈટો કરી હતી અને એ બધી તૈયારી તો પહેલાં જ કરી લીધી હતી. જો આવી રીતે ઘી પણ પૂરી અને તૈયારી કરી લીધી. એટલે આરતીના ટાઈમ પર ખાલી જગવવાનું જ લે. ત્યાં સુધીમાં આરતીનો ટાઈમ પણ નજીક આવી ગયો. એટલે મંદિરમાં અને લાઇટ પણ થઈ ગઈ અને ધીમે ધીમે માણસ આવવાના પણ ચાલુ થઈ ગયા. એટલે મારી ફિયા અંદર મંદિરમાં ધૂપ દીવા કરવા માટેની બધી તૈયારી કરતા હતા. અને પછી અમે એકબીજાને ચાંદલો પણ કર્યો અને ભગવાનના સરસ દર્શન કર્યા. મંદિરની બહાર પણ એટલી બધી જગ્યા છે ખુલ્લી, સરસનો ઠંડો પવન આવે, બાખડા પણ રાખેલા છે એટલે બધા ત્યાં બેસી શકે અને સરસની જગ્યા હતી. અમે એકબીજાને ચાંદલો પણ કરી લીધો અને પછી બંને દર્શન પણ કરી લીધા. ત્યારબાદ મારી ફિયાને પણ ચાંદલો કર્યો અને અંકલને પણ ચાંદલો કર્યો. ત્યાં સુધીમાં બધા લોકો પણ ભેગા થઈ ગયા હતા આરતી માટે. જો ઘી પૂર્યા બાદ બધા કોડિયા અને દીપમાળા કેટલી સરસની લાગે છે. હજી દીવા કરવાના તો બાકી છે, ત્યારબાદ તો ખૂબ જ સરસ લાગશે. એટલે અમે પછી દીવા બધા જગવવાનું ચાલુ કરી દીધું, કેમ કે હવે આરતી 5 જ મિનિટમાં હતી. એટલે અમે દીપમાળા જગવવાનું ચાલુ કરી દીધું 3-4 લોકોએ. એટલે જલ્દી બધા દીવા થઈ જાય, કેમ કે 108 દીવા હોય. અને જ્યારે દીપમાળામાં દીવા તૈયાર થઈ ગયા ત્યારબાદ જો કેટલું સરસ લાગે છે.